હેલો એવરીવન, તો વેલકમ કરું છું એક નવા વિડીયોમાં. આજનો ટોપિક આપણે વિસ્ફોટકો રાખેલું છે, એક્સપ્લોસિવ્સ. તો એનો પરિચય લઈશું. તો સિલેબસ તમે જોઈ શકો છો વિસ્ફોટકોનો. પરિચય લઈએ કે વિસ્ફોટકો એ શું છે. તો વિસ્ફોટકો એ એવા રાસાયણિક પદાર્થો છે કે જે તીવ્ર ગતિએ અચાનક રાસાયણિક વિખંડન એટલે કેમિકલ ડીકમ્પોઝિશન દ્વારા ઉર્જા મુક્ત કરે છે, બરાબર. અને આ વિખંડન એ વિસ્ફોટ રૂપે પ્રકાશિત થાય છે. જેમાં શું હોય તો પહેલાં તો ઉર્જા હોય. ઉર્જા એટલે તાપમાન હોય જોરદાર, અને એનો અવાજ પણ હોય. પછી જુદા જુદા પ્રકારના ગેસ ઉત્પન્ન થાય, અને પ્રચંડ દબાણ અને ઊંચું તાપમાન હોય. આ તમામ ઘટકો વિકસે છે જ્યારે વિસ્ફોટ થાય ત્યારે. હવે આના ઉપયોગો જોઈએ તો ઉપયોગ મુખ્યત્વે મહત્વપૂર્ણ ઉદ્યોગો કે જે કોલસાની ખાણ હોય અથવા સોનાની ખાણ હોય, એ ખાણના કામમાં ઉપયોગી છે. માર્ગ બાંધકામ માટે, યુદ્ધ સંદર્ભે જેમ કે બોમ્બ, મિસાઇલ અને અંતરિક્ષ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં આનો ઉપયોગ થાય છે, બરાબર. આપણે નથી વાપરવાના. હવે વિસ્ફોટકોની થિયરી વિશે વાત કરીએ કે કેવી રીતે એ કામ કરે છે, અને વિસ્ફોટ થાય ત્યારે કઈ કઈ પ્રક્રિયાઓ એક્ઝેક્ટ સ્ટેપ બાય સ્ટેપ થાય એ જોઈએ. વિસ્ફોટક એ એક્ઝોથર્મિક પ્રક્રિયા છે. એક્ઝોથર્મિક પ્રક્રિયા યાદ રાખજો, જેમાં ત્વરિત ઓક્સિડેશન અથવા વિખંડન થાય છે, અને તેના પરિણામમાં તીવ્ર તાપમાન હોય, ઝડપી ગેસ ઉત્પાદન હોય અને ઉચ્ચ દબાણ હોય. અને વિસ્ફોટક પદાર્થ પોતાની અંદર ભરેલી રાસાયણિક ઉર્જાને તરત જ બહાર પાડે છે. એવું નહીં કે થોડી વાર રહીને શાંતિથી ફૂટશે, એવું નહીં. તરત જ, કારણ કે પછી વિસ્ફોટક જ ના રહે. એક્સપ્લોસિવમાં સોલિડ અથવા લિક્વિડ હોઈ શકે, અને તે જ્યારે એનો વિસ્ફોટ થાય ત્યારે ગરમ વાયુ, ઉર્જા, સાઉન્ડ ને લાઇટ ઉત્પન્ન થાય છે, બરાબર. હવે વિસ્ફોટ માટેની આવશ્યક શરતો શું છે કે આ શરત હોય તો જ વિસ્ફોટ થઈ શકે, બરાબર. તો પહેલું છે કે પદાર્થમાં ઉર્જાનું સંગ્રહણ થયેલું હોવું જોઈએ. ઉર્જા હોય ત્યારે તો વિસ્ફોટ થશે. પછી જે ઉર્જા છે એ ઝડપથી અને અચાનક મુક્ત થવી જોઈએ. એવું નહીં કે ખબર હોય કે આ હવે થવાની જ છે અને આટલી જ થાય, એવું નહીં. અચાનક થવી જોઈએ અને ઝડપી મુક્ત થવી જોઈએ. વિસ્ફોટ પદાર્થમાં ઇનિશિએશન એટલે જે પહેલું સ્ટેપ આવે, ટ્રિગર માટે સંવેદનશીલતા હોવી જોઈએ. એવું નહીં કે એની ટ્રિગર આપી પણ વિસ્ફોટ થયો જ નહીં, એવું ન ચાલે. હવે વિસ્ફોટકોનું વર્ગીકરણ જોઈએ કે કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. તો જુદા જુદા આધાર ઉપર વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં પહેલો આધાર છે કે રાસાયણિક બંધારણ મુજબ. રાસાયણિક બંધારણ મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે. તો એમાં કેટલા પ્રકાર છે? તો એમાં પહેલો પ્રકાર છે નાઇટ્રેટ આધારિત. તો નાઇટ્રેટ આવેલો હોય તો એમોનિયમ નાઇટ્રેટ અને નાઇટ્રોસેલ્યુલોઝ એના એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ યાદ રાખજો આના આઈએમપી. પછી છે નાઇટ્રો સંયોજક યુક્ત, TNT, ટ્રાય નાઇટ્રોટોલ્યુન, RDX અને PETN. પછી છે પેરોક્સાઇડ આધારિત, એના એક્ઝામ્પલમાં છે એસિટોન પેરોક્સાઇડ. પછી છે મિશ્રણ આધારિત, એનું એક્ઝામ્પલ છે ગન પાવડર, KNO3, સલ્ફર અને કાર્બનનું મિશ્રણ છે, બરાબર. પછી વિસ્ફોટની ઝડપ મુજબ એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો લો એક્સપ્લોસિવ અને હાઈ એક્સપ્લોસિવ. એટલે લો એક્સપ્લોસિવમાં ધીમા પ્રમાણમાં દહન થાય, એટલે ધીમે ધીમે સ્ટાર્ટ કરે. તો ધીમા પ્રમાણમાં દહન કરનારમાં એક્ઝામ્પલમાં છે ગન પાવડર. અને હાઈ એક્સપ્લોસિવમાં જે ઝડપી ઇન્સ્ટન્ટેનિયસલી, તો એના એક્ઝામ્પલમાં છે TNT અને RDX. સંવેદનશીલતાના આધાર ઉપર પણ આપણે વર્ગીકૃત કરીએ છીએ, સેન્સિટિવિટી ઉપર. તો એમાં પહેલું છે પ્રાઇમરી એક્સપ્લોસિવ. તો પ્રાઇમરી એક્સપ્લોસિવમાં કે હાઈલી સેન્સિટિવ ટુ હીટ એન્ડ ફ્રિક્શન, ખૂબ જ સેન્સિટિવ હોય. તો એવા છે લેડ એઝાઇડ અને મર્ક્યુરી ફુલ્મિનેટ. હવે વાત કરીએ સેકન્ડરી એક્સપ્લોસિવની. આમાં માધ્યમની જરૂર પડે, મતલબ. તો એમાં રિક્વાયર્ડ છે ઇનિશિએશન, એટલે એક ટ્રિગરની જરૂરિયાત પડે. તો એ છે TNT અને RDX. પછી છે ટર્સરી એક્સપ્લોસિવ. આને તો બૂસ્ટરની જરૂર પડે, એટલે રિક્વાયર બૂસ્ટર. અને એનું એક્ઝામ્પલ છે ANF, એમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ ઓઇલ. હવે એના રાસાયણિક ગુણધર્મો જોઈએ કે વિસ્ફોટકોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય. તો વિસ્ફોટકો એ રાસાયણિક પ્રતિક્રિયા અને વિસ્ફોટકોની રાસાયણિક પ્રતિક્રિયાઓ તેમને ખતરનાક બનાવે છે. બાકી એક કેમિકલ પદાર્થ, એનો પહેલો રાસાયણિક ગુણધર્મ એ છે કે એક્ઝોથર્મિક પ્રતિક્રિયા, એટલે મોટાભાગના વિસ્ફોટકો ઓક્સિડાઇઝ થઈને ઉર્જા મુક્ત કરે છે. પછી ઉચ્ચ ઉર્જાવાળા બોન્ડ પ્રેઝન્ટ હોય. જે આપણે ઓર્ગેનિક કે ગમે તે કેમિસ્ટ્રીમાં જ્યારે આપણે સ્ટેબલાઇઝેશનની વાત કરીએ ત્યારે એક વસ્તુ કહીએ કે જેની ઉર્જા ઓછી હશે એ વધારે સ્ટેબલ હશે, જેની ઉર્જા વધારે છે એ અનસ્ટેબલ હોય છે, બરાબર. અને અનસ્ટેબલ હોય એ જ ખતરનાક હોય, બરાબર. તો વિસ્ફોટકોમાં આઘાતજનક એટલે અનસ્ટેબલ નાઇટ્રો ગ્રુપ હોય છે, અને નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ હોય એટલા માટે અનસ્ટેબલ હોય એ પાછા, એટલે એ જલ્દી વિસ્ફોટમાં કાર્ય કરે છે. પછી ત્રીજો ગુણધર્મ છે કે તાપ અને ઘર્ષણ પ્રત્યે સંવેદનશીલતા. જે આપણે આગળ જોયું સંવેદનશીલતાના આધારે પ્રકાર, એમાં પણ હતું લેડ એઝાઇડ એ સ્લાઇટલી ફ્રિક્શન લીડ્સ ટુ ડિટોનેશન. ડિટોનેશન શું છે? એ આખી ક્રિયા છે જે વિસ્ફોટ થાય એમાં એક સ્ટેપ છે એ ક્રિયાનું, બરાબર. તો આગળ સમજાવીશ. તો એ બહુ જ સંવેદનશીલ છે
તાપમાન અને ઘર્ષણ પ્રત્યે, બરાબર. એટલા માટે એને પ્રાઇમરી એક્સપ્લોસિવ કહ્યું આપણે આગળ. પછી છે ઓક્સિડાઇઝર અને ફ્યુલની હાજરી. તો NH4NO3 ઓક્સિડાઇઝર તરીકે કામ કરે છે અને ઓઇલ એ ફ્યુલ તરીકે કામ કરે છે. તો આ બધા ગુણધર્મો એક્સપ્લોસિવને એક્સપ્લોસિવ બનાવે છે, બરાબર. હવે વાત કરીએ વિસ્ફોટની પદ્ધતિ વિશે. તો વિસ્ફોટની પદ્ધતિ કેવી રીતે થાય છે એનું પહેલું સ્ટેપ છે ઇનિશિએશન, એટલે પ્રારંભિક પ્રક્રિયા. તો હીટ, ઇલેક્ટ્રિક સ્પાર્ક, ફ્લેમ, શોક દ્વારા આપણે વિસ્ફોટ સ્ટાર્ટ કરવાનો, એને ઇનિશિએશન કહેવાય. પછી છે ડિટોનેશન એટલે શોક વેવ દ્વારા પદાર્થમાં અચાનક વિખંડન સ્ટાર્ટ કરવાનું. પછી છે ડિફ્લેગ્રેશન, એમાં લો એક્સપ્લોસિવ એક્ઝિબિટ ડિફ્લેગ્રેશન. જે લો એક્સપ્લોસિવ હતા એ જ ડિફ્લેગ્રેશન દર્શાવે, એટલે કે સ્લોઅર કમ્બશન, ધીમું દહન સ્ટાર્ટ કરે. પછી બૂસ્ટર ચાર્જ, કે જેમાં પ્રાઇમરમાં લેડ એઝાઇડ, પછી બૂસ્ટરમાં RDX અને પછી મેઇન ચાર્જ TNTમાં હોય, બરાબર. પછી આવે ઇલેક્ટ્રિક ઇનિશિએશન, ઇલેક્ટ્રિક ડિટોનેટર ઇનિશિએટ શોક વેવ, એટલે ઇલેક્ટ્રિક ડિટોનેટર હોય એ શોક વેવને સ્ટાર્ટ કરે. હવે જુદા જુદા વિસ્ફોટકોના ઉદાહરણ જોઈએ આપણે. તો પહેલું છે TNT, એનું કેમિકલ નામ છે ટ્રાઇનાઇટ્રોટોલ્યુએન. એનો યુઝ છે મિલિટરી અને માઇનિંગમાં. માઇનિંગ એટલે જે આપણે ખાણમાં ખોદકામ કરીએ એ. પછી છે RDX, રિસર્ચ ડિપાર્ટમેન્ટ એક્સપ્લોસિવ, જે હાઈ પાવર એક્સપ્લોસિવ છે. PETN, પેન્ટા ઇરિથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટ, જે મિલિટરી બ્લાસ્ટિંગ જે કેપ્સ હોય ત્યાં. પછી છે ANFO, એમોનિયમ ટ્રેટ પ્લસ ફ્યુલ ઓઇલ. તો એ માઇનિંગ અને ક્વાયરિંગમાં થાય ઉપયોગ એનો. પછી આવે છે નાઇટ્રોગ્લિસરીન, એનું કેમિકલ ફોર્મ્યુલા પણ આપેલું છે, યાદ રાખજો. એ ડાયનામાઇટમાં ઉપયોગી છે. અને પછી છે ગન પાવડરનું પણ જે મિશ્રણ છે એ યાદ રાખજો. અને હિસ્ટોરિકલ યુઝ હતા આના પહેલાં. અને ફાયરવર્ક્સ, મતલબ અત્યારે જે ફટાકડા આવે એ. વિસ્ફોટકોના નકારાત્મક પ્રભાવો, જે આગળ આપણે એના ઉપયોગો જોયા એવી રીતે એના નકારાત્મક પ્રભાવ એટલે એનું નુકસાન પણ ઘણું છે. તો પહેલું નુકસાન છે કે માનવ જિંદગી માટે જોખમ છે. બીજું છે કે વિસ્ફોટક વાયુથી વાતાવરણ પ્રદૂષિત થાય. ત્રીજું કે ભૂસ્તર પરિવર્તન અને ધ્વનિ પ્રદૂષણ થાય. ચોથું છે કે જમીનમાં આગ લાગે, જમીન દૂષિત થઈ જાય અથવા આગ લાગવાની સંભાવના થાય. જે વિસ્ફોટકો છે એનો સંભાળ અને સંગ્રહ, એટલે આમ ગમે તેમ આપણે આપણા ઘરમાં વિસ્ફોટકો લાવીને મૂકી ના શકીએ. એની પ્રોપર જગ્યાઓ નક્કી કરેલી હોય અને જેને રાખવાના હોય એ જ રાખતું હોય. ઠંડા અને સૂકા જગ્યાએ રાખવાના હોય, સૂકી જગ્યાએ. ઇલેક્ટ્રોસ્ટેટિક ડિસ્ચાર્જ સામે રક્ષણ આપવાનું હોય. માન્ય પ્રમાણપત્ર ધરાવતી ઇમારતમાં જ રાખવાના હોય અને માનવ પરીખથી દૂર રાખવાના. પછી વિસ્ફોટકો માટેના નિયમો આપણા ભારતમાં કયા નિયમો છે તો એ ખાલી અહીંયા બ્રીફમાં જ આપેલા છે કે એક્સપ્લોસિવ એક્ટ આપેલો છે. પછી પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોસિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન, પછી સ્ટોરેજ ગાઈડલાઇન અંડર એક્સપ્લોસિવ રૂલ આપેલા છે, બરાબર. હવે આપણે જે આ વિસ્ફોટકો વિશે જાણ્યું એની બનાવટ અને એનું વિશ્લેષણ જોવાનું છે. તો સૌ પ્રથમ વાત કરવાની છે કે RDXની, રિસર્ચ ડિપાર્ટમેન્ટ એક્સપ્લોસિવ. એનું રાસાયણિક નામ 135 ટ્રાઇનાઇટ્રો પર હાઇડ્રો 135 ટ્રાઇએઝાઇન છે, યાદ રાખજો. એની રૂપરેખા જુઓ તો એનો મોલિક્યુલર ફોર્મ્યુલા જોઈ શકો છો. અપિયરન્સ એટલે કે વ્હાઇટ ક્રિસ્ટલાઇન સોલિડ એવો દેખાય છે. એની વેલોસિટી ઓફ ડિટોનેશન એ 8750 મીટર પ્રતિ સેકન્ડ છે. એની સંશ્લેષણ પદ્ધતિનું નામ પણ આપેલું છે કે કર્ટિયસ મેથડ, બરાબર, યાદ રાખજો નામ પણ. એમાં મિથાઇલિન ટેટ્રાએમાઇનનું નાઇટ્રેશન કરવામાં આવે છે. કોન્સન્ટ્રેટેડ HNO3 અને HOAC એસિટિક એસિડનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તાપમાન નિયંત્રણ રાખવું જરૂરી છે, કારણ કે વધારે નાઇટ્રેશન થઈ જશે તો એ ત્યાં જ ફૂટશે, મતલબ ત્યાં જ વિસ્ફોટ કરી નાખશે. એટલે ઓવર નાઇટ્રેશન એ વિસ્ફોટક છે. હવે આ વિસ્ફોટકની લાક્ષણિકતાઓ જુઓ. અહીંયા થોડું ઇંગ્લિશ જોવા મળે છે, પણ ઇંગ્લિશ જ હવે આવે છે, ગુજરાતી કરવામાં આવે બહુ પ્રોબ્લેમ થાય છે, બરાબર. એટલે થોડું ચલવી લે. તો હાઈલી પાવરફુલ છે, લો સેન્સિટિવ ધેન TNT, બરાબર. મોસ્ટલી યુઝ ઇન મિલિટરી વારહેડ્સ એન્ડ પ્લાસ્ટિક એક્સપ્લોસિવ. એના જોખમો શું છે તો સ્કિન ઇરિટેશન થાય, ટોક્સિક ફ્યુમ્સ હોય, હાઈ ઇમ્પેક્ટ શોક સેન્સિટિવિટી ઇન ક્રૂડ ફોર્મ. હવે વાત કરીએ PETNની, પેન્ટા ઇરિથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટની. રાસાયણિક નામ પણ આપેલું છે. મોલિક્યુલર બંધારણમાં કીધું છે કે નાઇટ્રેટ એસ્ટર છે પેન્ટા ઇરિથ્રિટોલનો અને હાઈલી બ્રિસન્ટ એક્સપ્લોસિવ છે. ટ્રાન્સલેશનની પદ્ધતિ જોઈ શકાય કે પેન્ટા
ઇરેથ્રિટોલની ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ 98%. આઈસ કુલિંગ એ મેન્ડેટરી છે આમાં, બરાબર. અને રિએક્શન તમે જોઈ શકો છો. એની લાક્ષણિકતાઓ જોઈએ તો વેરી સેન્સિટિવ ટુ શોક, વેલોસિટી ઓફ ડિટોનેશન 8400 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. અને યુઝ ક્યાં કરીએ છીએ તો ડિટોનેટિંગ કોર્ડ અને બ્લાસ્ટિંગ કેપ્સમાં. એના જોખમો જોઈએ તો હાઈલી ઇન્સ્ટેબિલિટી અંડર હીટ, અને બીજું છે કેન બી એબ્ઝોર્બ થ્રુ સ્કિન, અને ચામડી દ્વારા જો શોષિત થાય તો તેની ટોક્સિક ઇફેક્ટ જોઈ શકાય છે. હવે વાત કરીએ નાઇટ્રોગ્લિસરીનની, તો એનું રાસાયણિક નામ છે ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ. ક્લિયર ઓઇલ લિક્વિડ એવું દેખાય, એનું ફોર્મ્યુલા જોઈ શકો છો. અને આને શોધ્યું હતું કોને તો એસ્કેનિયો સોબ્રેરો, એમને શોધ્યું હતું, બરાબર. બનાવટની પદ્ધતિ તો ગ્લિસરીન સ્લોલી એડેડ ટુ કોલ્ડ મિક્સર ઓફ HNO3 અને H2SO4, અને ટેમ્પરેચર મેન્ટેન કરવાનું કે 10°C ઓછું, અને એને સ્ટર કરવાનું, સ્લો એડિશન કરવાનું, જો અવોઇડ કરવું હોય આપણે ડિકમ્પોઝિશન, બરાબર. આ ધ્યાન રાખ. લાક્ષણિકતાઓ જોઈ શકાય કે પાવરફુલ બટ એક્સ્ટ્રીમલી સેન્સિટિવ ટુ હીટ એન્ડ શોક, એક્સપ્લોસિવ power higher than TNT, used in dynamite with diatomaceous earth. આ જે સમુદ્રની અંદર જે ડાયએટમ્સ રહેલા હોય તે ડાયએટોમેશિયસ અર્થ બનાવે. એના જોખમો જોઈએ તો સ્પોન્ટેનિયસ ડિટોનેશન પોસિબલ, એટલે કે આપણે સ્ટાર્ટ પણ ના કર્યું હોય એને જાતે પણ એનું ડિટોનેશન એટલે વિસ્ફોટ સ્ટાર્ટ થઈ શકે છે. અને ટોક્સિક છે કારણ કે એ એમજી હેડેક સ્ટાર્ટ કરે છે. હવે વાત કરવાની છે ટેટ્રાઇલની ટ્રાઇનાઇટ્રોફિનાઇલ મિથાઇલ નાઇટ્રામાઇનની. એનું કેમિકલ ફોર્મ્યુલા તમે જોઈ શકો છો. એનું સ્ટ્રક્ચર નાઇટ્રો એરોમેટિક કમ્પાઉન્ડ વિથ અ નાઇટ્રાએમાઇન ગ્રુપ, બરાબર, જોઈ શકો છો. અને સંશ્લેષણની પદ્ધતિ જોઈએ તો પહેલાં પ્રિપેર કરવાનો છે ડાયમિથાઇલ એનિલિન અથવા મિથાઇલ એમાઇનનો ડેરિવેટિવ, પછી નાઇટ્રેશન કરવાનું છે મિક્સ એસિડ સાથે HNO3 અને H2SO4, પ્રેસિપિટેશન કરવાનું ને પછી રીક્રિસ્ટલાઇઝેશન કરવાનું, તો ટેટ્રાઇલ આપણને મળી જાય, બરાબર. હવે લાક્ષણિકતાઓની વાત કરીએ તો યલો ક્રિસ્ટલાઇન સોલિડ છે, ઇન્ટરમીડિયેટ બિટવીન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એક્સપ્લોસિવ, એના વચ્ચેનું છે કે પ્રાઇમરી પણ નથી ને સેકન્ડરી પણ નથી એક્સપ્લોસિવ, અને આ છે ગુડ બૂસ્ટર એક્સપ્લોસિવ. જોખમોની વાત કરીએ તો સ્કિન સેન્સિટાઇઝર છે, અને ઇન્હેલેશન જો આ શ્વાસમાં આવે તો એ ખૂબ જ નુકસાનકારક છે, હઝાર્ડસ. હવે વાત કરીએ એન્ફો એટલે એમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ ઓઇલ. તો ઇન્ડસ્ટ્રીયલ બલ્ક એક્સપ્લોસિવ મિક્સર છે આ. અને એના કમ્પોનન્ટની વાત કરીએ તો પહેલો છે કે અમોનિયમ નાઇટ્રેટ જે ઓક્સિડાઇઝરનું કામ કરે, અને ફ્યુલ ઓઇલ એ ટાઈપ આમ તો ડીઝલ જ હોય અને એ ફ્યુલનું રોલ કરે. એના બનાવટની વાત કરીએ તો પહેલાં મિક્સ કરો 94% પ્રિલેટ એમોનિયમ નાઇટ્રેટ વિથ 6% ડીઝલ, અને યુઝ ધ મિકેનિકલ બ્લેન્ડર ઇન અ નોન સ્પાર્કિંગ એન્વાયરમેન્ટ, તો આપણને મળી જાય. આની લાક્ષણિકતાઓની વાત કરીએ તો આ ચીપ અને સ્ટેબલ છે, મતલબ ઓછો ખર્ચાવાળું છે. વેલોસિટીની વાત કરીએ ડિટોનેશનની તો 3200 થી 4500 મીટર પ્રતિ સેકન્ડ છે, અને આને બૂસ્ટરની જરૂર પડે ડિટોનેટ કરવા માટે. કેવા બૂસ્ટરની? લાઇક TNT અને RDXની. જોખમો જોઈએ તો સેન્સિટિવ ટુ કન્ફાઇનમેન્ટ એન્ડ હીટિંગ, અને લાર્જ સ્ટોક પાઇલ્સ થાય તો ફાયર હઝાર્ડ, જે આગ લાગે એ ખૂબ જ નુકસાનકારક છે, ફાયર હઝાર્ડ, બરાબર. એનું એક્ઝામ્પલ પણ આપ્યું છે જ્યાં થયું તો એ. હવે વાત કરીએ IEDS, ઇમ્પ્રોવાઇઝ એક્સપ્લોસિવ ડિવાઇસ. આ જે છે એ મતલબ ઘરેલું વિસ્ફોટક કહેવાય, જાતે બનાવેલા. આ ટેરરિઝમમાં જ બનાવે બધા, મતલબ આતંકવાદમાં, બરાબર. એની વ્યાખ્યા છે કે હોમ મેડ હોય અથવા નોન કન્વેન્શનલ એક્સપ્લોસિવ ડિવાઇસ કહેવાય. એને કન્ટ્રી બોમ્બ પણ કહેવાય, પ્રેશર કુકર પણ કહેવાય, અને પાઇપ બોમ્બ પણ કહેવાય. એમાં કયા ભાગ હોય તો 4 મુખ્ય ભાગ હોય: એક્સપ્લોસિવ ચાર્જ, ઇનિશિએટર, પાવર સોર્સ અને ઝિંક. એક્સપ્લોસિવ ચાર્જમાં ANF, RDX અથવા યુરિયા નાઇટ્રેટ આવેલું હોય. ઇનિશિએટર હોય, એમાં ઇલેક્ટ્રિક ફ્યુઝ અથવા ડિટોનેટર હોય છે. અને પાવર સોર્સ એ બેટરી અથવા મોબાઈલ ટ્રિગર હોય છે. ઝિંક છે કે જેમાં બધું ભરવામાં આવે એ. મેટલ પાઇપ, પ્રેશર કુકર અથવા બોક્સ હોય છે. એની બનાવટની પદ્ધતિ જોઈએ તો ઇઝીલી એક્સેસેબલ મટીરિયલ લાઇક ફર્ટિલાઇઝર, એસિડ, સલ્ફર, બરાબર, આ બધું યુઝ કરવામાં આવે છે. મોબાઈલ ફોન અથવા રિમોટ ટ્રિગર્સ યુઝ કરવામાં આવે, અને પેક્ડ વિથ બોલ બેરિંગ્સ ફોર અ શાર્પનેલ ઇફેક્ટ.
આ રીતે એને પેક કરવામાં આવે છે. એની લાક્ષણિકતાઓ જોઈએ તો ચીપ એન્ડ અનપ્રેડિક્ટેબલ. તમને ખબર જ નહીં, તમે બનાવ્યો હોય તો પણ તમને ખબર જ ના પડે કે આ કેવી રીતે વિસ્ફોટ કરશે. અને આ જે આનો જે ઉપયોગ છે એ ટેરર અટેક્સમાં જ યુઝ કરતા હોય છે. આ આતંકવાદમાં જ વપરાય. આના જોખમો છે કે એક્સ્ટ્રીમ અનપ્રેડિક્ટેબિલિટી, એટલે ખબર જ ના હોય કે આ શું થશે, આનું ફૂટશે નહીં કેવો ફૂટશે એવું આપણે નક્કી જ ના કરી શકીએ. તો હાઈ સિવિલાઇઝેશન કોઝલિટી રેટ આવે અને આનું ડિટેક્શન પણ ડિફિકલ્ટ છે એક્સરે વગર, બરાબર. તો હવે વિસ્ફોટકોમાં જોઈએ તો વિસ્ફોટકોનું ઉત્પાદન, સંગ્રહ અને એનો ઉપયોગ એ સાયન્ટિફિક રીતે જ કરવાનો, જ્યારે જ્યાં એનું કામ છે ત્યાં એ રીતે જ, બરાબર. અને એના માટે કડક નિયમો બનાવવાના અને જેથી નુકસાન આપણે ટાળી શકીએ, બરાબર. તો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ હવે નવા લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.